દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. એના અમે મોરબી જિલ્લા વતી ખૂબ એને અભિનંદન આપી. બીજું, મોરબી જિલ્લો ભૌગોલિક રીતે એમને અમારા સંસદની 4 સીટ લાગે, એટલે અમારા કાર્યકર્તા, મોરબી જિલ્લાના કાર્યકર્તાએ નક્કી કર્યું 4 સીટમાં વધારે લીડ આવે એવા પ્રયત્ન કરવાના. આ પહેલી વાર એવું બન્યું છે ઇતિહાસમાં કે મોરબી જિલ્લામાં 4 સીટમાં, હું વાત કરું મોરબી માળિયામાં તો લગભગ 59,000ની લીડ આવી, ટંકારા પડધીમાં પહેલી વાર 62,000ની લીડ આવી, વાંકાનેરમાં પહેલી વાર 28,000ની લીડ આવી, અને હળવદ તાલુકામાં જે મતદાન થયું એ મતદાનના 75% મતદાન મળ્યું, અને જામનગરમાં પણ 85% જે મતદાન થયું ને 85% પૂનમબેનને મળ્યું. એટલે ભૌગોલિક રીતે મોરબી જિલ્લાના કાર્યકર્તાને ખૂબ અભિનંદન દેવું પડે, મતદારોને અભિનંદન દેવા પડે, સમગ્ર ખેડૂત અને ઉદ્યોગને પણ અભિનંદન દેવા પડે કે જે મતદાન થયું એના આશરે 75% વચ્ચે ભાજપને મત મળ્યા. એ અમારા માટે ખૂબ આશીર્વાદરૂપ છે, અને અમારી જે જવાબદારી છે એ જવાબદારી અમારે પૂરેપૂરી મતદારો માટે નિભાવવી પડે એવું આ મતદારોએ કરી બતાવ્યું આજુ ખેલે. એના માટે પણ હું અભિનંદન આપું.